સમાચારોમાં આગળ વધીએ તો ઉપલેટામાં ભાજપ કોંગ્રેસ આગેવાનો વચ્ચે મારામારીની ઘટના સામે આવી રહી છે। ભાજપ કોંગ્રેસ આગેવાનોની મારામારી સીસીટીવીમાં કેદ થઈ। ભાજપ કોંગ્રેસના આગેવાનોની સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। ભાયાવદર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ। નગરપાલિકા પૂર્વ પ્રમુખ વર્તમાન વિપક્ષ નેતાએ આ ફરિયાદ નોંધાવી છે। ભાજપના યુવા આગેવાનો સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। કાલ રાતે નયનભાઈ જીવાણી મને ગાળો દઈ અને ધમકી આપેલ હતી। એ બાબતની માથાકૂટ થયેલ હતી ને એ બાબતમાં મેં ફરિયાદ કરેલ હતી। ઘટનાનું કારણ મને ધમકી મારતા હતા ને હું ત્યાંથી રસ્તા ઉપરથી નીકળ્યો ને મારા મિત્ર હતા એની સાથે હતો ને એને કંઈક ચર્ચા બીજી હતી ને એ બાબતમાં મને ગાળો કાઢવા માંડ્યા અને ધમકી આપતા હતા મને કે તારે ટાંટિયા ભાંગી નાખું, તને મારી નાખું। તમે શું કર્યું? મેં ફરિયાદ કરી દીધી। તમારી માંગણી શું છે? મારી માંગણી એને કડકથી કડક સજા મળવી જોઈએ। કાલે મારી ઉપર એક જાનલેવા હુમલો થયો। અમુક ચોક્કસ લોકોએ, લુખાઓએ અને જિલ્લા ભાજપના હોદ્દેદાર ખુદ આવી એના પરિવાર સાથે એના ભાઈને આવીને મારી માથે હુમલો કર્યો। તો હુમલાનું કારણ કે 9 તારીખે ભાયાવદર પટેલ સમાજની અંદર પ્રસંગ હોય, એમાં પ્રસંગની અંદર ફટાકડા ફૂટેલા હોય, એ ફટાકડા ફૂટેલમાં મેસેજ અને રાજકારણ લઈ આવ્યા અને એમાં મારી કંઈ ભૂમિકા નથી, એમ છતાં હું નિર્દોષ હતો તો પણ મારી માથે હુમલો કરવામાં આવ્યો છે। હુમલો કરવાનું કારણ મેં ઉપર જિલ્લા ભાજપને ફરિયાદ કરેલી કે આ ભાઈ ખોટા મેસેજ નાખે છે, એટલે આ કરવામાં આવ્યું। એટલે એના અનુસંધાને આજે ભાયાવદરની અંદર દરેક સમાજના 18 વર્ણના લોકો સમાજની મિટિંગમાં આજે હાજર રહી અને આક્રોશ સાથે કાલે બપોર સુધી ભાયાવદર બંધનું એલાન આપવામાં